પોપટરામ બાપાની જય, લાભેશ્વરનાથની જય, મુક્તા માતની જય, ઉગમ ફોજની જય. પ્રથમ કોને સમરીએ, કોના લીજીએ નામ. માત પિતા સદગુરુદેવને લીજીએ અલખ પુરુષના નામ. નમો નમો સદગુરુદેવને, હરદમ જોડી હાથ, તમ શરણે શીશ નમાવી, સદગુરુ મારા. પ્રગટયા વિશારદા, ધરી સરસ્વતી રૂપ. આ જગ પાવન કરવાને, કોને જ્ઞાન યદબોધ. एक भरोसद गुरु का दिया गगन पर डंका. एक भरोसद गुरु का दिया गगन पर डंका. तत्वना बहना तुमोरा होताए क्षण गुणता. आस तत्वना बहना तुमोरा होताए क्षण गुणता. गुरुगम से भाई गगन धजिया, आप बुझाया तनका, आप बुझाया तनका. गुरुगम से भाई गगन धजिया, आप बुझाया तनका, आप बुझाया तनका. एक भरोसद गुरु का दिया गगन पर डंका, दिया गगन पर डंका.
આકાશે સળિયા તોર લગાયા આકાશે સળિયા તોર લગાયા મન પવન બેઠારે સુનાયા ગુરુ શ્વાસ શ્વાસ ઘર સમયા
સફળ કરવા માટે અવતારો પણ સદગુરુના ગભરું બાળક બન્યા છે. એમ કહેવાય છે કે રામદેવજી મહારાજ 10-12 વર્ષના હતા, ગેડી તળે રમતા, પણ એ ભક્તિ યોગની અંદર સફળ કરવા માટે, સદગુરુનું શરણ ગ્રહણ કરવા માટે ગભરું બાળક બન્યા. મનની અંદર વિચાર આવે કે મોટી ઉંમરને ગભરું બાળક કેમ બન્યા? ભગવાન હશે તો બની શકતા હશે, પણ ખરેખર ગભરું બાળક એ કહેવાય કે ભલે મોટી ઉંમર હોય પણ છતાંય ગુરુના દાસ બનીને સદગુરુ કહે એમ જ કરવું, વચન પાળી લેવું, લોકલાજ મર્યાદા એક બાજુ મૂકી જે હોય તે સેવું, પ્રથમ પહેલા સદગુરુ પાસે જઈ સોમ પદને સમજી. ગભરું બાળક એ છે કે મોટી ઉંમર હોવા છતાંય જે સદગુરુના ક્રિયાગ્રહ બન્યા છે, ગુરુ કે એમ વર્તન કરવું. તો મોટી ઉંમર હોવા છતાંય તે સદગુરુનો ગભરું બાળક, ને ગભરું બાળક બને ગગન મંડળની અંદર ડંકો મારે છે. ગગન મંડળની અંદર ડંકો મારવો એટલે ભગવાનને મળવું હોય તો ગગન મંડળમાં જવું પડે. આપણા ગ્રંથો એમ કહે છે, શાસ્ત્રો એમ કહે છે, પરમાત્માને તમારે મળવું હોય તો પરમાત્મા આકાશમાં છે, ગગન મંડળમાં છે, ન્યા જો કોઈ જાય તો પરમાત્મા એને મળે. જો અને ગગના એરી ત્યાં બંસી બાજે ઘેરી ઘેરી, ત્રિવેણી ટંકશાળ પડથે ત્યાં પર ઝીણી શેરી, અમર અજીતા આસને બેઠા, નગર બસાયા ફેરી, સંતો જુઓ ને ગગના એરી, ગગન મંડળ મેં કરી લેવાસા, વાહે જોગી લેરી, સદગુરુએ શાન બતાવી, જાપ જંપા કેરી, જુઓ ને ગગના એરી ત્યાં બંસી બાજે ઘેરી. ભગવાનને મળવું હોય તો ભગવાનને વર્તમાનની અંદર મળવું હોય તો ભગવાન ગગન મંડળની અંદર પોતે બિરાજમાન છે, પણ ગગન મંડળની અંદર સડવા માટે ગભરું બાળક બનવું પડે. ને આકાશની અંદર તો એ સડી બાળક બને જેણે પવનનો સહારો લીધો. એક વિમાનને આકાશની અંદર સડવું હોય તો એને હવાનો સહારો લેવો પડે છે, પવનનો સહારો લેવો પડે, પતંગને ગગન મંડળની અંદર સડવા માટે એને પવનનો સહારો લેવો પડે. ગગન મંડળ કોઈ આકાશ નહીં, તમારા ઘટ મંદિરની અંદર ગગન મંડળની અંદર સડવું હોય તો પ્રાણનો સહારો લેવો પડે. પ્રાણ વિના કોઈ ગગન મંડળમાં સડી શકતું નથી. એટલે સદગુરુ મહારાજે આપણને ગગન મંડળની અંદર સડવા માટે શ્વાસ અને ઉશ્વાસની યુક્તિ બતાવી. વર્તમાનની અંદર જો કોઈ શ્વાસ ઉશ્વાસનો સહારો લઈને જો ગગન મંડળમાં સડે તો વધારે એને ભગવાન મળે છે. જે જે સંતો મહાપુરુષો ગગન મંડળની અંદર સડ્યા તો એના અનુભવ હશે, પુરાવા છે. ગગન મંડળની અંદર જેને ડંકા માર્યા એના ભજનો છે. મેં ગભરો સદગુરુ કા મેને દિયા ગગન પર ડંકા, ગગન મંડળની અંદર ડંકો માર્યો. ગાજ્યા ગગના ભયા મન મગના, બંકનાળ રસાણી પ્રેમને ગુરુ જીવન ભેટ્યા. ગાયા ગગન નિશાની વાત નથી નાની, ઓઘર દોરશે ગુરુ કા. ગગન મંડળની અંદર અનુભવ કરી લાવ્યા મહાપુરુષ. ગાજા ગગના ભયા મન મગના, સાધક ગગન મંડળની અંદર પોતે જાય તો એનું મન મગ્ન બની જાય, આનંદમય બની જાય. ખરેખર ભગવાનની જે જોય એનાથી આનંદ જગતમાં કોઈ બીજો નથી. બીજો આનંદ નથી, પણ ભગવાનનો આનંદ શું કહેવાય એ ખબર નથી, એટલે જગતનો આનંદ આપણે ગોઠવીએ છીએ. સૂર્યપ્રકાશ શું કહેવાય આપણને ખબર નથી, એટલે દિવાળી નાટા મારવી, પણ સૂર્યપ્રકાશનો ખ્યાલ પડે દિવાળી નાટો મારવી. બત્તીની જરૂર નથી, ટોસની જરૂર નથી, દીવાની જરૂર નથી, પણ જ્યાં સુધી સૂર્યપ્રકાશની ખબર નથી, પ્રકાશની અંદર આવતા નથી, ત્યાં સુધી આપણે બત્તી નાટા મારવી. ભાઈ આ એમ જ છે. પરમાત્માના સુખની જ્યાં સુધી ખબર નથી ત્યાં સુધી જીવાત્મા પદાર્થોની અંદર સુખ ગોતે છે. મને સારું મકાન મળી જાય એટલે સુખી,
સારી જમીન મળી જાય એટલે સુખી, સારી ગાય મળી જાય એટલે સુખી, સારી વાડી મળી જાય એટલે સુખી, સારી 4 વ્હીલ ગાડી મળી જાય એટલે સુખી, સોનાનો એકાદો દોરો મળી જાય સુખી. સુખ મળે? સોનું પહેરો તો બળતરા થાય એમ છે, સુખ કઈ મળે? મળે મળે સોનામાં જ સુખ. હોનું પહેરવામાં જોખમ છે, કાન હોતી લઈ જાય. હમણાં ત્યાં પ્રસંગ વલભીપુરનો હતો, પણ પટેલના માડીએ તો કાન હોતી લઈ ગઈ. મળે શું? પ્રવાત્માનો સુખ નથી એટલે જીવાત્મા પદાર્થની અંદર સુખ નથી. ગાજા ગગના ભયામન મગના ઈશ્વરને જોયા પછી તમારા રોમે રોમની અંદર મન મગ્ન એટલે આનંદમય બની જાય છે. અને એ આનંદની આપણને ખબર. સતારદાસ મહાત્મા સદરદીન પીરે ભજનવાણી અંદર ગાયું, અલગ નિરંજન રૂપ દેખી મન મોયા, ભણે સદરદીન પીર નજરે જોયા, સખી મહાપદની વાત કોઈને જાણે, જને સદગુરુ મળ્યા સાર સોઈ ઈશાન. સખી અલખ નિરંજન રૂપ દેખી મન મોયા, ભગવાનને જોયા, ઈશ્વરનું સ્વરૂપ અલખ નિરંજન. અલખ નિરંજન રૂપ દેખી મન મોયા, ખરેખર જેણે ઈશ્વર જોયો હોય પછી બીજું કાંઈ જોવાની જરૂર. પણ ઈશ્વર નથી જોયા એટલે આપણે બધી જગ્યાએ જોયા કરીએ છીએ. પદાર્થો જોયા કરવી છે, બધી વસ્તુ, જંગલ જોયા કરવી, પહાડો જોયા કરવી, નદીઓ જોયા કરવી, પણ ઈશ્વર નથી જોયું. અલખ નિરંજન રૂપ દેખી મન મોયા, ભણે સદરદીન પીરા નજરે જોયા, સખી મહાપદની વાત કોઈ એક જાણે, જેને સદગુરુ મળ્યા સાર સોઈ ઈશાન. ગાજા ગગના ભયામન મગના, પંકનાળે રસાણી, પ્રેમને ગુરુ જીવન બેટા ગાયા ગગન. નિશાની વાત નથી નાની ઓગર, દૂર છે ગુરુ કા જ્ઞાની, અંશ બગાને હોવા મેળો પણ અંશે અંશાની ગયા માટે. મેઘ ભરોસ સદગુરુ કા મેને દિયા, ગગન પર ડંકા, ગગન મંડળની અંદર સડવા માટે ગુરુનો દાસ બને. એ જ ગુરુ છે. ગુરુનો દાસ બનવું એ ગુરુ છે. એ માણા બધાયનો દાસ બને, પણ ગુરુનો જેને દાસ બન્યો, ગુરુનો બાળક બન્યો, એના માટે કોઈ વસ્તુ અશક્ય નથી. ભક્તિ એટલે કઠણ છે ભાઈ. ગુરુ કેમ નથી કરવું? આપણે મત પ્રમાણે આપણે હાલવું છે એટલે ભક્તિ ખાડાની ધાર છે, પણ ગુરુના મત પ્રમાણે જો કોઈ હાલે તો ભક્તિ ફૂલની પાકતી છે. ઘણી વખત આપણે વાત કરવી, ભાઈ આ જગતની અંદર સહેલામાં સહેલું કાર્ય કરવું, ઈશ્વરને મળવું, ભક્તિ, એનાથી કાંઈ હેલું નથી. એનાથી કાંઈ હેલું નથી. ભગવાનનું ભજન કરવું એ બધાય તે સહેલું ન. ભણમાણા એ કરીએ કે આમાં કાંઈ ભણેલા કાંઈ જરૂર નથી કે 10-5 હોય એ જ ભાઈ મોટા છે. સબરીભાઈ ક્યાં કાંઈ ભણ્યા હતા? હા, અંગૂઠા છે. કઈ રીતે માળા ફેરવી, કઈ રીતે શાસ્ત્રોનો અધ્યયન કરવું, કાંઈ ખબર. સદાય સદગુરુ મળ્યા બેટા, તારે ભગવાનને ગોતવા નહીં જવું પડે, ભગવાન ગોતતા ગોતતા આવશે. ભક્તિ એટલે ટીલા ટપકા નહીં, સદગુરુનું વચન પાળવું એ જ ભક્તિ છે. ગુરુનું વચન પાળવું એ જ ભક્તિ છે. એની તે સાક્ષી ગંગા સતી ભાનબાઈને કહેશે કે ભક્તિ કરો તો એવી રીતે કરજો. રાખજો ગુરુ વચનમાં વિશ્વાસ, પગલું ભરતા વચન તપાસે, થઈને રહેવે ગુરુનો. એ રીતે ભક્તિ કરી. ઊંધા માથે લબડવાનું વાત છે.
ભગવા પહેરવાની વાત છે, સિથરા ફાડવાની વાત છે. ભક્તિ જગતની અંદર એ કરી શકે જે સદગુરુનો વચન પાળે, એનાથી ભક્તિ થાય. ભક્તિ કરો તો એવી રીતે કરજો, રાખજો ગુરુ વચનમાં વિશ્વાસ. ગંગા સતી એમ બોલા, કરજો વચન વાળાનો માટે. मैं गबरो सदगुरु का मैंने दिया गगन पर डंका, सर्वंका मैंने दिया गगन पर. 5 तत्वों का बिना तंबूर है, खोटा है 3 गुण का, गुरु गम सेवाय गगना ग्रजिया, ताप बुझाया तन का. मैं गबरो सदगुरु का मैंने दिया गगन पर. तनका 5 तत्वों, तंबूरो 5 तत्वों, આપણો દેહ બન્યો, મકાન ગયો, બંગલો ગયો, તંબુરો ગયો, પણ 5 તત્વોથી બન્યો. 5 તત્વોની અંદર આકાશ આવે, પૃથ્વી આવે, જળ આવે, અગ્નિ આવે અને વાયુ આવે. 5 તત્વોથી આપણો ઘાટ ઘડ્યો. આખા વિશ્વનો ઘાટ ઘડાણો હોય તો 5 તત્વોથી. સોનું કયો, હીરા કયો, માણેક કયો, વૃક્ષ કયો, પશુ કયો, પ્રાણીઓ કયો, અનંત બ્રહ્માંડો કયો, તો બધાની અંદર આ 5 તત્વો છે પોતે કામ કરી રહ્યા છે. 5 तत्व का बिना तंबूरा, खोटा है 3 गुण का, रजोगुण, तमोगुण અને સત્વગુણ. 5 તત્વોથી આપણો દેહ બન્યો, અંદર 3 ખોટા, રજોગુણ, તમોગુણ અને સત્વગુણ. એના આપણા શાસ્ત્ર ગીતાજીની અંદર ભગવાન એમ કહે છે કે રજોગુણ, તમોગુણ, સત્વગુણ એ બ્રહ્મા વિષ્ણુને ગીતાના કે છેલ્લા અધ્યાયની અંદર અર્જુન ભગવાનને સમજાવે, ભગવાન અર્જુનને સમજાવે. અને એની અંદર જે પ્રમાણે મનુષ્ય જીવન જીવે એ રૂપ પોતે બની ગયું છે. તમો ગુણ જે પોતે જીવન જીવે છે, તમો ગુણ પ્રમાણે પોતે હાલે છે, એનો જીવો પશુ જેવો હોય છે. એવું ક્યારે જાગવું, ક્યારે સૂવું, શું બોલવું, શું ખાવું, શું પીવું. પશુ પ્રાણી કરતા હલકું જીવન જીવતા એ તમો ગુણી માણસ. પશુ પ્રાણીથી હલકો ઠરતો સંગ દ્વારકાનો જાય સંતો, ખાસ વિષયનો સારો સરતો. કરમ ધર્મની વાતો કરતો પશુ પ્રાણીથી હલકો ઠરતો સંગ દ્વારકાનો જાય સંતો, નામ વિના કે કહેવાય કે ખાસ વિષયનો નહીં ખાવાનો પોતે ખાતો હોય, નહીં પીવાનું પોતે પીતો હોય, અને પશુ પ્રાણી કરતા પોતે હલકું જીવન જીવતો હોય. રજોગુણી માણસ છે. ટાઈમો ટાઈમ જાગી જવું, ટાઈમો ટાઈમ સુઈ જવું, ઘરની અંદર બરોબર વ્યવસ્થિત ધ્યાન રાખવું, બિઝનેસની અંદર બરોબર ધ્યાન રાખવું, સંસારની અંદર આવવું જવું, બધી વસ્તુનું ધ્યાન રાખવું. ટૂંકની અંદર વેપારી જેવો જીવન જીવે. સત્વ ગુણી જીવન એ છે ઈશ્વરનું ભજન, જે કેવલ ને કેવલ મનુષ્ય અવતાર ઈશ્વર ભજન પુરુષાર્થ કરવા માટે પોતે જીવન જીવે છે. સત્વ ગુણી જીવન છે. સત્કર્મ કરે ઓર સુખ રહે, આનંદ ફકીરી में આનંદ સંત ફકીર કરે. કેવલ ને કેવલ સત્વ ગુણી જીવન એ જીવે છે. પરોપકાર માટે પોતે જીવન જીવે છે. સત્વ ગુણી પ્રધાન છે. એક વૃક્ષ છે પરોપકાર કરે છે. ઘરની અંદર ગાય બાંધી હોય તો એ પુરુષાર્થ કરે છે. નદી છે એ પુરુષાર્થ કરે છે. સૂર્ય છે એ પુરુષાર્થ કરે છે. પવન વાય છે પોતે પુરુષાર્થ કરે છે. એમ જગતની અંદર સંતો મહાપુરુષો આઠે પર પુરુષાર્થ કરે છે. પરમાર્થ માટે જેને તે તો સત્વ ગુણ પ્રધાન એ પોતે જીવન જીવે છે. 5 તત્વોના બિના તંબોરા, ખોટા હે 3 ગુણ કા, રજો ગુણ, તમો ગુણ અને સત્વ ગુણ 3 ગુણના ખોટા છે. પણ ગુરુ ગમશે ગગના ગ્રજ્યા, તાપ બુઝાયા તનકા, મેં ગબડ્યું સદગુરુ કા મને દિયા ગગન.
ગુરુગમ સે ગગનાગ્રજ્યા તાપ પૂજાયા તનકા ગુરુગમ ગુરુ વસંતી ગગન ગાજ્યા એટલે પોતાના ઘટની અંદર અનુભવ મળતા. અને ખરેખર વચન છે રાજા છે ને વચન પાસે અખંડ વાજા વાગી રહ્યા છે. વચન કયો તોય ભલે, ગુરુગમ કયો તોય ભલે, નામ કયો તોય ભલે. રવિ સાહેબ મહાત્મા અને રાજા કીધું કે નામ શબ્દ નામ રાજા, મુક્તિ કહો તો કોઈ નો માને, ऐसा नाम का साजा संतो नाम शब्द नाम राजा. 10 अवतार लिया सब नामे, भक्ति कारण काजा. एक पलक में सभी हुआ, बोलती उठा आवाजा, संतो नाम शब्द नाम राजा. करड़ी कमान सड़ी नाम बाजे अनहद बाजा, संतो नाम शब्द नाम राजा. मुक्ति કહો તો કોઈ નો માને, ऐसा नाम का साजा. नाम પોતે રાજા છે ને એની પાસે અખંડ વાજા વાગી. રામજી મંદિરની અંદર જાય તો ભગવાન પાસે અખંડ વાજા વાગી રહ્યા છે. એમ નામ છે ભગવાનનું નિર્ગુણ સ્વરૂપ છે ને એની પાસે અખંડ વાજા વાગી રહ્યા. પણ સંભળાય ક્યારે? કરડી કમાન સડી નામ કી બાજે અનંત બાજા. જ્યારે સૂર્યનો ઉદય થાય ને તે અંધારો, સૂર્યનો ઉદય થાય તો એક પૃથ્વી પરથી અંધારો મટે છે. મહાન પુણ્યનો ઉદય થાય તો એ તમારા ઘટ મંદિરની અંદર અખંડ વાગવા. કરડી કમાન સડી નામ કી બાજે અનહદ બાજા, સંતો નામ શબ્દના રાજા. રાજા પાસે અનહદ વાજા વાગી. જેટલા તમને વાજાના નામ આવડે બધાય વાજા ભગવાન પાસે અખંડ વાગી રહ્યા છે. પણ પૂર્વ પુણ્યનો ઉદય થાય તો આપણને વાજો સમય ઘટો ઘટની અંદર વાજા વાગી. ઘોર નગારા ગડહડે ગેવી ગરજ ના થાય, જંડણ વાગે જાલરી વાગે સંગ બેરો સુખદાય. પણ તમારા ઘટ મંદિરની અંદર અખંડ વાજા થાય છે પણ વગાડવા વાળો કોઈ દેખાતો નથી. રામજી મંદિર હોય ત્યાં બધા સાધનો હોય તો કોઈ વગાડવા વાળો હોય તો વાજા વાગે. ભાઈ શંખ વગાડવો હોય તો વગાડવા વાળો, ફૂંક મારવા વાળો છે. શંખ વાગે, તમારે નગારો વગાડવા હોય તો દાંડી ટીપવા વાળો કોઈક જોઈ દે નગારો વાગે. ઝાલર વગાડવી હોય તો કોઈ ઝાલર વગાડવા વાળો હોય તે ઝાલર વાગે. ઘંટ તમારે વગાડવો હોય તો ઘંટ વગાડવા વાળો કોઈક હોય તે ઘંટ વાગે. પણ તમારા દેહ મંદિરની અંદર જે ઠાકર બિરાજમાન છે ને કોઈ વગાડવા વાળો નથી ને અખંડ વગાડે ઓટોમેટિક સિસ્ટમ વાળું નગર સ્વિચ જ દબાવ્યું. પછી ને વગાડવાની જરૂર નથી ને અખંડ વાગ્યા. સુરતા શબ્દની જો આપણા હૃદયની અંદર સ્વિચ પડી જાય તો અખંડ વાજા વાગી જાય. હાથ પાવ સાધન વિના અનહદ વાજા થાય, અવધૂત બિરાજે આસને નિસ્વરૂપે નકળો. રાય હાથ પાવ સાધન વિના અનહદ વાજા થાય, ક્યાં કે અવધૂત બિરાજે આસને નિસ્વરૂપે નકળંગ. રાય એ ક્યાં વાજા વાગી રહ્યા છે? જ્યાં અવધૂત બિરાજમાન છે ત્યાં વાગી. ક્યાં વાગે? અવધૂત. અવધૂત એને કહેવાય કે જે કોઈને ધોતા નહીં એ હાચો અવધૂત છે. માણસને એમ છે કે આપણે ભગવાનને છેતરી દઈએ છીએ. તો અવધૂત છે એ કોઈનો ધોતા. સમજણ જીવનમાંથી જાય તો જોવા જેવું. ભગવાન મોર કાંઈ પરસોણ ન લઈ મુકતા દસ્યો મુકતા જાય. ભગવાનને પ્રાર્થના કરતા જાય કે મારા 71 કુળને પણ દસ્ય. ક્યાંય નોટ ન લઈ ભગવાનને મૂકવું. પરસુણ ક્યાંય ન લઈ ભગવાનને મૂકવું. દીવો એવો કરવા. ગામની અંદર બેનું માખણ ઉતારે. હારો માખણ હોય એ ઉતારી લે. પછી જે સિકાસ વાળું હોય માખણ હોય ને એમાં સિકાસ હોય
એટલે માખણ આમ ઉતારે એટલે હાથ હારે સોંટી દે. પછી બહેનો છે માખણ જવાનો જ. કાંઠાવાળો બરોબર સારું ચાલ્યું હોય ચાલ્યા આમ આટલું છે પછી માંગળિયું છે. પછી એ માખણ જુદું રહે. એ માખણ ઝાઝું ભેગું થાય તે ભગવાનના વાટ બનાવવા માટે ઘી થાય ને એમાંથી વાટું બનાવવાનો દીવો થાય છે. અવધૂત પાસે અખંડ વાજા વાગી. જે કોઈ દે ધૂતા ને એ હાચો અવધૂત સાધુ. સુરતા જની લાગી સાહેબ માં કામ ક્રોધ ગર્દન દેતા અધર તખત પર આસન રખતા. સોય જોગી હે અવધૂત આગજી અધર તખત પર આસન રાખીને પોતે બિરાજમાન છે. અવધૂત કોઈ દી ધૂતા એ હાચો સાધુ. गुरु कम से गगना ग्रजिया ताप बुझाया तन का मैं गबरो सदगुरु का मैंने दिया गगन पर. डंका જ્યાં સુધી સાધક અનુભવની અંદર ન આવે ત્યાં સુધી આખું જગત યાદી વ્યાધિ અને ત્રિવિધિના તાપની અંદર બળે. કોઈ એવા સદગુરુ મળે ગુરુગમ અનુભવની અંદર આવે તો ભલે આખું જગત ત્રિવિધિના તાપની અંદર બળી ગયું છે, પણ સમજણ રૂપી જો ઘરની અંદર આવે તો પછી એને તાપ ન લાગે. સૈતર વૈશાખનો ધૂમ દેખ્યો હોય, ભલે 45 ડિગ્રી તાપમાન હોય, 46 ડિગ્રી તાપમાન હોય, પણ સમજણ રૂપી જો ઘરની અંદર કરી જાય તો પછી એને તાપ લાગશે. પણ જ્યાં સુધી સમજણ રૂપી ઘરની અંદર ન કરે ત્યાં સુધી આખી પૃથ્વી છે ઈંગારો બની જાય, આપણને એમ થાય દેતો બની. પણ સમજણ રૂપી જો ઘરની અંદર ગરી જાય એમાં 80 રૂમ મળી જાય. બહાર ભલે 46 ને પોસાય ભોગી જાય, 80 રૂમ જો આપણને મળી જાય સમજણ રૂપી ઘરની અંદર પછી ગરી જાય ત્યાં પછી આપણને ત્રિવિધિનો તાપ લાગશે. એમ ગુરુગમ વસન છે 80 રૂમ છે. 80 રૂમ છે ન્યા અંદર ગયા પછી ત્રિવિધિનો તાપ તમને લાગશે નહીં, પણ ન્યા જવા માટે મરજીવાનું કામ છે. મરજીવા થઈને કાયમ રમવું પાળવું વચનની અંદર સાંગો પામ. ત્રિવિધિના તાપની અંદર જગત બળે પછી એને નહીં લાગે તાપ. આખું જગત ત્રિવિધિના તાપની અંદર બળી ગયું છે. પણ મરજીવો બનીને જો કોઈ ગુરુગમની અંદર ગુરુ વચનની અંદર અભ્યાસ કરે, જો કોઈ ભજન કરે અને મરજીવો બનીને જો આનો અભ્યાસ કરે એને પછી ત્રિવિધિનો તાપ લાગશે. એ પિંડ બ્રહ્માંડથી પરવ્યો કોઈ વસ્તુ નથી. गुरुगम से गगना ग्रजिया ताप बुझाया तन का मैं गबरू सदगुरु का मैंने दिया गगन पर डंका. જ્યાં સુધી સાધક અનુભવની અંદર ન આવે ત્યાં સુધી ત્રિવિધિના તાપની અંદર બળી જાય. પણ અનુભવની અંદર આવી જાય, પોતાના સ્વરૂપનું ભાન થઈ જાય, ઘરની અંદર આવી જાય તો ત્યાં ત્રિવિધિનો તાપ નથી ને અખંડ આનંદ છે. તમારું સ્વરૂપ જ આનંદ સ્વરૂપ છે. પણ એ સ્વરૂપનો જ્યાં સુધી આપણને ખ્યાલ નથી ત્યાં સુધી બધી બળતરા છે. મારે સુખ છે, મારે દુઃખ છે, મારે હાણ છે, મારે લાભ છે, જન્મ છે, મારે મરણ છે, ત્યાં સુધી જીવ ત્રિવિધિના તાપની અંદર બળે છે. પણ ભાઈ તારે કાંઈ નથી, તારું સ્વરૂપ જ અલખ નિરંજન આનંદ સ્વરૂપ છે. દેહ નહીં તું દ્રષ્ટા બ્રહ્મ જ્ઞાને સમજાશે, શુદ્ધ ચેતન બ્રહ્મસો સદગુરુ દ્વારા દેખાશે. દેહ ભાવ જો આપણા હૃદયની અંદર આપણને થાય તો બધી વસ્તુ છે. દેહને બધું છે, દેહને સુખ છે, દેહને દુઃખ છે, દેહને જન્મ છે, દેહને મરણ છે, દેહને બધાય દ્વંદ્વ છે. ત્રિવિધિના તાપની અંદર પોતે બળી રહ્યો છે, પણ આત્મ સ્વરૂપની અંદર સ્થિર થાય તો ત્યાં કાંઈ
એવી રીતે આપણે દરિયાના કાંઠે જાય તો કાંઠે બધી વસ્તુ છે ને મોટા મોજા આવે છે, પરપોટા થાય, ફીણ થાય, પણ દરિયાના મધ્ય પેટાળની અંદર વયા જાઓ, જેટલો તમને દરિયે કાંઠે દરિયો તોફાની લાગે તો મધ્ય સમુદ્રની અંદર વહી જાઓ તેટલો એને શાંત છે, નીરવ શાંત એકદમ ગંભીર છે ને દરિયો. गुरु गम से गगना रजिया ताप बुझाया तन का में गबरो सदगुरु का मैंने दिया गगन पर तन का डंको देवा માટે ઉન મુનિ આકાશ સર્જે. ગગન મંડળની અંદર જાવું હોય તો કઈ રીતે જાવું? ઉન મુનિ મુદ્રા તો સદગુરુ મળે તો બેટા. કેમ સર કે હોઠ કંઠ હલાવીના ગગન મંડળની અંદર સડવા માટે ઉન મુનિ મુદ્રા એને કહેવાય કે કર ભમરા સદગુરુના ઘરની વાતો ઉન્મુન થઈને આરાધી જળહળ જોત જલ થઈ જાગી તો લેર લાગી ભમરા ભલે આવ્યો સોતું પ્રેમ નામનો. પ્યાસી ઉન્મુન થઈ સદગુરુના ઘરની વાતો કર કે હોઠ કંઠ જીભ હલાવીના સુરતા શબ્દનો યોગ બતાવનાર કોઈ એવા સદગુરુ મળે. એ સદગુરુ મહારાજ હું તમારું ભજન કરું છું. કબીર સાહેબ મહાત્મા કે હોઠ કંઠ લેને જેના સહેજે સમરણ હોય, કહે કબીર કલ્પના કો કલ્પના ન પહોંચે કોઈ. ઉન્મુનિ મુદ્રા એને કહેવાય કે હોઠ કંઠ ભજન કરો તો હોઠે અંદર બક કરના બંધ કરી દે વેખરી વાણી વિચાર કરે. વાણા ભજન કરવા બે ગમે ભગવાનનું નામ લે, મનમાં લે, પણ હોઠ તો લે. પણ આ મુદ્રા એવી છે કાંઈ વસ્તુ ન કર ભમરા સદગુરુના ઘરની વાતો. સદગુરુના ઘરની વાતો હું છે કે સદગુરુ મહારાજ હું તમારું ભજન કરીશ. સદગુરુ મહારાજ કે તું મારું ભજન કરતો, તું પોતે બ્રહ્મ છો, તું પોતે આત્મ છો, તારું સ્વરૂપ જ અખંડ સ્વરૂપ છે, તું પોતે આત્મ છે. કર ભમરા સદગુરુના ઘરની વાતો ઉન્મુન થઈને આરાધી ઉન્મુન થઈ જો કોઈ આવું ભજન કરે તો જળહળ જોત જલ થઈ જાગી તો લેર લાગી. એ ભમરા ભલે આવ્યો સતું પ્રેમ નામનો. પ્યાસી જો કોઈ આવો અનુભવ કરે, આવી કોઈ અનુભવની વાતો કરે તો અખંડ જ્યોત જલી રહી છે. કેવી જ્યોત? કે જ્ઞાનની જ્યોત જલી રહી છે. જ્યોત જલી સતનામની પ્રત્યા નૂર અપાર એવી ગુંજનો છે. એવો અદ્ભુત રહેશો છે ખ્યાલ કે કઈ જ્યોત? કે જ્ઞાનની જ્યોત અખંડ જ્ઞાન જલી રહી છે. જળહળ જોત જલથે જાગી તો નીલ રાગી ભમરા ભલે આવ્યો સોતું પ્રેમ નામનો. પ્યાસ્યા જ્ઞાનની અંદર ગુરુ ગમની અંદર જો કોઈ જાગી જાય તો લેર આવે એમ છે. તો લેર આવે એમ છે. આરે મારા ગળે આવતા જાતા આનંદ ભયો મેરે મન મેરે આરે સંસારમાં છે તો મારા ભાઈના સંતો પોકાર. અવસર લેવાકી જગતની અંદર ક્યાંય આનંદ નથી ને કઈ જગ્યાએ લેર આવે એમ નથી. આ માર્ગ ઉપર હાલો તો આનંદ આવે. બાકી બધી વાતો છે લેર છે આનંદ છે. પણ આ લેર એવી છે. કેવી લેર? કે ઈ લેર એવી કે જીવ છે સીધો પરમાત્મામાં આવ્યો. ચકે ઈચે ઈંડોળા ખાટ શ્વાસ એના અંગની અંદર ઉઠે લેર જાય પીયો. પાસે સખી મહાપદની વાત કોઈ એક જાણે જેને સદગુરુ મળ્યા ચારસોઈ. પીસાણે આ માર્ગ ઉપર જો કોઈ હાલે શ્વાસ અને ઉશ્વાસના માર્ગ ઉપર તો સીધો પરમાત્મા પાસે જીવી જાય છે. ઈચે ઈંડોળા ખાટ શ્વાસ ઉશ્વાસ એના અંગની અંદર ઉઠે લેર જાય પીયું. પાસે સખી મહાપદની વાત કોઈએ જાણ જે પરમાત્માની લિજ્જત છે, પરમાત્માનો આનંદ છે ને એની લહેર છે જગતમાં કોઈ લહેર. અને એ લહેર કરવા માટે જ મનુષ્ય દેહ મળે. અને મીન તુલસી પટેલ વાત કરતા હતા, જીવનની અંદર ગમે એવા પ્રસંગ આવે, સુખ આવે તોય ભલે, દુઃખ આવે તોય ભલે,
પણ સાચો મનુષ્ય એમ કે એ કહેવાય કે પોતાના જીવનમાંથી આનંદ ન ખોવાવા દે, લેર ન ખોવાવા દે, એ સાચો મનુષ્ય છે. તમે તમારા આનંદને ન ખોવા દે. જીવનની અંદર ગમે એવી પરિસ્થિતિ, સુખ और दुख में आनंद देवे, हरदम हरि गुण गावे, साधु नरम को. ભાવે પરિસ્થિતિ જીવનની અંદર સારી નરસી, પણ જીવનની અંદર આનંદ ન ખોવા દે. ખોવાનો હોય તો આનંદ ખોણ, બીજું શું કઈ ખોવાનું છે? જીવનની અંદર મનુષ્ય ખોઈ નહીં, કઈ ખોયું. અમુકનો કઈ લઈને આવ્યો નહોતો, ઘણું ભેગું કરવામાંથી ખોયું હું કયો, કઈ તેને બસકા બાંધીને આવ્યા કયો આવ્યો. તમારે ને મારે એ આનંદ લેવો જોઈએ. એલા ખાલી હાથે આવ્યા હતા, ઘણું બધું ભેગું કર્યું ભાઈ. એવું જ લાગતું ઘણું બધું આપણે કર્યું. મકાન બનાવ્યા, ફેક્ટરીઓ બનાવ્યા, હોનું ભેગું કર્યું, ફોર વ્હીલો ભેગી કરી, ટુ વ્હીલ ગાડીઓ ભેગી કરી. બધો નફો છે આમ મનાય તો. ત્યાં મરગડે આવતા જાતા આનંદ ભયો મેરે મન મેરે આરે, સંસારમાં છે તો મારા ભાઈલા સંતો પોકારે. આ સંસારની અંદર સદી જાઓ, સંતો પોકારે અવસર છેલ્લે, સંતો મહાપુરુષો પોકાર કરી કહે સેતી જાઓ. એટલે સંસારને છોડવાની વાત નથી, સંસારને ત્યાગવાની વાત નથી, ભાગવાની વાત નથી, જાગવાની વાત છે. એટલે સંસારને ત્યાગી દે, ભાગી દે, એના જેવો તો કોઈ કાયમ એના જેવો. એક હાથ જેનો માયાની ઉપર, બીજો હાથ ત્રિવિધિમાં બળે, સદગુરુના શરણ ગ્રહ્યા એને જમડાય. શું કરે સદગુરુનો બાળક? એ કહેવાય કે માયા સાબિત રાખીને ભક્તિ કરે, એ ગુરુનો બાળક. ફેક્ટરી હોય તો ફેક્ટરી મૂકવાની જરૂર નથી, ધન હોય તો ધન મૂકવાની જરૂર નથી. ધન હંગ્રહી તો મૂર્ખ્યા કહેવાય, ધન ત્યાગ કરે તો મૂર્ખ્યા કહેવાય. ધન સંગ્રહી લોભી ત્યાગ કરે એ મૂર્ખ્યા, પણ ખાય ખવરાવે ને વાપરે ઉષ્કા બેડા. ત્યાગ કરવાની કઈ જરૂર નથી. અને ખરેખર ત્યાગ કોને કરવો પડે? ગરધણી બીનો એને ત્યાગ કરવો પડે. આપણે ગરધણી બનવું જ નથી. મકાન ના આપણે ગરધણી બન્યા તો ત્યાગ કરવાના. ફોર વ્હીલ ના ગરધણી બન્યા, હોનાના ગરધણી બન્યા, જમીનના ગરધણી બન્યા, બધું ભગવાનને અર્પણ કરીને આપણે હાલવું છે. કરતા ભોગતા હરી એમ કેવું, કાયમ કરવો અભ્યાસ, સદગુરુ શરણમાં શીશ નમાવું, ધરવું સદગુરુજીનું ધ્યાન. એ અભ્યાસની એવી રીતે રહેવું, જાણવો વચનનો કરવા. એ ભાઈ બધું ભગવાનનું છે. આપણે ખાલી મેનેજર છે ને આપણે તો ખાલી ઈમાનદારીથી કામ કરવાનું છે. એ આપણું છે બધું. ના આપણું હોય ત્યારે આવે કે નો આવે? આપણું કાંઈ નથી. આ તો મજૂરી કરવા માટે, ભક્તિ કરવા માટે તને કુદરતે નોકર રાખ્યો. સતારદાસે કે ભજન ગાયું, તું સો શેઠનો વાણેતર, તારા શેઠ છે પરમેશ્વર, ભક્તિ કરવા નોકર રાખ્યો તને અહીંયા. પણ મજૂરી એવી કરીને દેજે કે હિસાબ માંગે પૂરો દેજે, ગોટાળા નો કાઢે. લગભગ ગોટાળા જ હોય બધા. નો હિસાબ. પણ હિસાબ માગે તો પૂરો દઈએ. તે કોઈનું સુખ દુઃખ પૂછું તું, તે કોઈનું આંસુ લૂછું તું. પરમેશ્વર તને એ પૂછશે ત્યારે જવાબ તારે દેવો પડશે. તો ગેંગે ફેફે કરીને હે હે શું 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 ઉંદર સગલા શું 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 કબૂતરો નો કબૂતરો. માટે ગરધણી ભાવ નહીં, ભગવાનનું છે, સદગુરુ મહારાજનું છે. એ ભાવથી
એટલે તો મેનેજર છે આપણે એવો વહીવટ કરવાનો, બરોબર કાળજીપૂર્વક વહીવટ આપણે કરવો જોઈએ. શું કરવું જોઈએ? બધા મેનેજર છે, મેનેજર આપણે નોકરી કરી એટલે શેઠને કાળજીપૂર્વક ધ્યાન દઈને આપણે કરવું જોઈએ. માટે કરતા ભોગતા હરી એમ કહેવું, કાયમ કરવો અંતરનો અભ્યાસ. અને ગીતાજીની અંદર ભગવાને કીધું, એ અર્જુન તારે કર્મ બંધનમાંથી છૂટવું હોય તો કરતા ભોગતા ઈશ્વર એમ કહી. પણ જીવ તરત કર્મમાં બંધાય છે. સારું કર્યું ભાઈ તો એટલે બધું થવાનું છે. ભાઈ નહોતું તેથી થતું હતું, અત્યારે છે તો થવાનું, હોયો જશે તો કઈ સંસાર બંધ નથી થવાનો. એવું થોડું હોય ભાઈ હોય તો સંસાર આવે. આપણને બધાની વ્યાયામ છે, ખોટા ઊના ઢોહરા લઈને આપણે દોડી. હું કરું એ જ મોટું અજ્ઞાન. સગટનો વાર જેમ સ્નાન જાલે, સૃષ્ટિ મંડાણ છે તેની પેરે, જોગ જોગેશ્વરા કોઈ જાણે. શું કરો એ જ મોટું અજ્ઞાન. ખરેખર કરવા વાળો કોક બીજો છે, પડદા હોતે કામ કરે ભણી દેખાતા. એવન મુનિ આકાશે સળિયા, દોર લગાયા દમકા. જો અંદર શોકો કીધું ભાઈ તમારે ગગન મંડળમાં જવું હોય, આકાશમાં જવું તો દોર લગાયા દમકા. તમારે શ્વાસ અને ઉશ્વાસનો આધાર લેવો છે. હર તમે દમ હાજર રહેતા, સુરતા કરે સંધારો, સુન દેતા ગાજે. વાગે છે તારો હરિજનો, નિર્ભય નામ વિચારો તો આવે ભવસાગરનો. આ રઘુરામ દાદા ત્યાં આંગળી સુધી હર તમે દમની અંદર હાજર રહેતા, સુરતા કરે સંધારો. ધીમે ધીમે પરમાત્માની અંદર, શબ્દની અંદર સુરતા સંધાય. પણ આ યોગ એવો નથી કે સ્વિચ પાડ્યું એટલે તરત લાઈટ થાય. ધીમે ધીમે સુરતા સંધાય. ધીમે ધીમે સુરતા સંધાય. પણ કાયમનો જો અભ્યાસ કરે તો ધીમે ધીમે સુરતા સંધાય. ધીમે ધીમે કરતા મૂળ ઘર સુધી પહોંચી જવાય. પણ કાયમનો અભ્યાસ કરે તો રણફાળવાનું આમાં કામ. એટલે નાના હતા તે સ્કૂલની અંદર ઓલા કાસબા અને સસલાનો પાઠ આવતો. બે હરીફાઈ રાખી. પણ કાસબો કે તું કેટલું દોડ, તારી સ્પીડ જ સ્ટાર્ટિંગની અંદર શાલી પસાની પકડે. કાસબો કે આપણે હરીફાઈ રાખવી છે, સસલાભાઈ કે આપણે હરીફાઈ રાખવી છે, કોણ પહેલા જીતી જાય. કાસબો કે હું આમાં કેમ જીતો, થોડું હાલું જાય. નહીં, આપણે હરીફાઈ રાખવી છે. ભાઈ હરીફાઈ રાખ્યું. સસલાએ મનની અંદર વિચાર કર્યો, મણ્યો દોડવાનું. સસલું દોડતું થાકી ગયું એટલે નિરાતે હોય ગયું કે આપણે ક્યાં કાસપો ક્યાં મોર થવાનું. મોર થાય તો આપણે કઈ સાઈડ કાપતા વાર લાગે. નિરાતે હોય. પણ ઓલા કાસબાએ સતત હાલવાનું ચાલુ કર્યું. સસલો છે પોતે સુઈ રહ્યો, ઓલો કાસબો છે પેલા મૂળ મુકામ સુધી પહોંચી ગયો. એમ જો આપણું મન મક્કમ હોય, કાયમને માટે રોજનો અભ્યાસ હોય, કાસબા હાલો તોય ધીમે ધીમે કરતા અંદર તાર સંધાય. પણ હાલવું જોઈએ. સાધક છે થોડાક દી સસલાભાઈ જેમ ઉલકલ કુશળ થઈને થાકીને હોઈ જાય પછી નિરાય. એનું કામ નથી એટલે ગંગા સુધી કીધું, કાયમ પવનને ઉલટાવો, કાયમ કરવો અંતરનો. ભાળી ગયા પછી તૃપ્ત ન થાવું, વિશેષ રાખો ઉલ્લાસ સાધક હોય. કાયમને માટે અભ્યાસ કરવો, કાયમને માટે અભ્યાસ કરવાથી કોઈ વસ્તુ એના માટે અશક્ય નથી. અભ્યાસનો એવો મહિમા.
કે જો રોજનો અભ્યાસ હોય, અભ્યાસના પ્રતાપથી મૂર્ખ હોય પોતે પંડિત બને છે. મૂર્ખ હોય પોતે પંડિત બને છે, પણ રોજનો અભ્યાસ હોવો જોઈએ. એ મુગારામ દાદા કહે છે કે હર દમે દમ હાજર રહેતા સુરતા કરે સંધાન. અહીંયા ગુરુ હાજરી હર દમે દમ ની અંદર હાજરી આપી, હર દમે દમ હાજરી આપો તો સુરતા સંધાન. ઓહમ સોમ બે તારકા જે વાગે છે, તારો હરિજનો નિર્ભય નામ નિશારો તો આવે ભવસાગર. ઓન મુનિ આકાશે સડિયા દોર લગાયા દમકા, હર દમે દમનું ધ્યાન ધરી દોર પોતે મહાપુરુષો દોર પકડી ને ગગન મંડળની અંદર શિવા. પણ મન પવન બે ફરે મણકા, વહાં વીસ સમકા મેં ગભરું સદગુરુ કા. मैंने दिया गगन पर डंका, मन पवन बे फरे मणका, श्वास उश्वास ની અંદર મન અને પવન બે ફરી. મન પવન બે ફરે મણકા, પ્રાણ શ્વાસ, કારણ કે પ્રાણમાંથી જ મન ઉત્પન્ન થયું છે. મન પવન બે ફરે મણકા, વહાં વીસ સમકા મેં સદગુરુ સદગુરુ કા, मैंने दिया गगन पर ડંકા. અભ્યાસ કરો એટલે પ્રાણ સાથોસાથ આપણું મન પોતે ફરી રહ્યું છે. પણ સાધકને અનુભવની હદ ક્યારે શરૂ થાય કે મન બુદ્ધિ અસ્ત થાય પછી અનુભવની હદ કહેવાય. ક્યારે અનુભવ થાય? જ્યાં સુધી મન ફરી રહ્યું છે ત્યાં સુધી સાધક અનુભવની અંદર આવતો નથી. પણ એક સમય એવો આવશે, એક સ્થિતિ એવી આવશે, જો સાધક ભજન કરશે તો એક સમયે મન એનો જરૂર અસ્ત બની જશે. પણ સતત અભ્યાસ કરે, સરિતા જો સતત અભ્યાસ કરે, સતત વૈયા કરે તો એક સમય એવો આવશે, ભલે રેગિસ્તાન આવે, સિટી આવે, જંગલો આવે, ગામડા આવે, પહાડો આવે, પણ ગમે નાથી સતત વૈયા કરે તો એક સમય સરિતાને એવો આવશે કે જરૂર શાયરની અંદર ભળી અને શાયર રૂપ બની જશે. નદી કોઈ દી થાકતી નથી, કંટાળતી નથી, રાત દિવસ પોતે વૈયા કરે. સાધક જો કોઈ દી થાકે નહીં, કંટાળે નહીં, રાત દિવસ અભ્યાસ કરે તો જરૂર એક સમય એવો આવશે. કોણ જાણે આમાં જ આપણને ઠાકોડો લાગે. ભજન કરવાની વાત તો એક બાજુ 2 કલાક બે તો ઘણો ઠાકોડો લાગે. સત્સંગમાં બેહે તો ઠાકોડો લાગે. ભજનમાં બેહે ના 2 કલાક સત્સંગ સાંભળે ગયા એમ કે મારીને મારીને કોઈ ધોઈ નાખ્યા. નો બે ફાવે જ નહીં ભાઈ. કે ઓટે બેહીને ગપ્પા મારવા તો ધાન કેમ પડી જાય ખબર ન પડે. શાની જરૂર નહીં, કાંઈ પાણીની જરૂર નહીં, ને ગપ્પા મારવા દે ધાન કેમ પડી જાય માણસને ખબર નહીં. પણ અહીંયા હારો ઠાકોડો જેવો લાગે. એલા આયા તમને ઠાકી જશો તો તમે કોઈ જગ્યાએ ઠાકોડા ઉતરવાનો બીજી કોઈ જગ્યા નથી. અહીંયા જે ઠાકે ની આખી જિંદગી આ લોકમાં ઠાકેલો હોય, પરલોકમાં ઠાકેલો રહે છે. ગીતાજીની અંદર ભગવાન અર્જુનને કહે છે કે હે અર્જુન, સંશયયુક્ત આત્મા એ આ લોકની અંદર સુખી નથી થતો, એમ પરલોકમાં જઈને સુખી નથી થતો. ખરેખર આ લોકમાં સુખી નહીં થાય ને પરલોકમાં નહીં. અહીંયા જેને ઠાકોડો નહીં ઉતરે પરલોકમાં નહીં ઉતરે. એવોન મુનિ આકાશે સડિયા દોર લગાયા દમકા, મન પવન ફરઈ મણકા, વહાં એ વીસ સમકા. મન પવન બે તમારા પ્રાણની અંદર ફરી રહ્યું છે, પણ વહાં અનુભવ રૂપી વીસ સમકા કે ધીમે ધીમે અભ્યાસ કરવાથી એક સમય એવો આવશે કે મન અસ્તર અમન બની જશે.
ને જ્યાં સુધી મન બુદ્ધિ છે ત્યાં સુધી સાધકને અનુભવ થતો નથી. આના માટે ગાંડું બનવું પડે ને ગાંડા બને એને અનુભવ થાય. બના દે બુદ્ધિહીન ભગવાન, બના દે બુદ્ધિહીન ભગવાન, શક્તિ સારી હરી લે. બના દે બુદ્ધિહીન ભગવાન કે બુદ્ધિહીન જે મનુષ્ય પોતે બને છે, બુદ્ધિના પ્રદેશ જ્યાં સુધી બુદ્ધિના પ્રદેશમાં સેવી ત્યાં સુધી પરમાત્માને આપણે પકડી શકતા. અને ખરેખર જેણે પરમાત્માને પકડ્યા એને ગાંડા કીધા. ગાંડા કીધા મન બુદ્ધિ વગર. मन पवन में फरे मन का वहां विश्व का मैं गबरो सदगुरु का मैंने दिया गगन को डंका और गनु का विश्व का सुरता शब्द समाणी नाद नौबत खजरी वागे घोर भया ये धुन का मीठी मीठी मोरली वागे शब्द सुनाया गुरु गम का मैं गबरो सदगुरु का मैंने दिया गगन पर डंका. ધીમે ધીમે સાધકને પોતાના ઘટની અંદર અનુભવ થાય છે. નાદ નોબત ખંજરી વાગે તમારા ઘટ મંદિરની અંદર અખંડ અવાજા થઈ રહ્યા છે. જીવણ બાપા કે કોઈ દેખંદા, કોઈ પરખંદા, કોઈ નિરખંદા, આ દિલની અંદર જણન જણન જાનર વાગે કોને સંભળાય? કોઈ દેખંદા, કોઈ નિરખંદા, કોઈ પરખંદા, કોઈ આનો અનુભવ કરે તો ઘટ મંદિરની અંદર અખંડ ઝાલરના ઝણકાર વાગે. નાદ નોબત ખંજરી વાગે ધૂન મસાયા ધૂન અખંડ ધૂન વાગે. મીઠી મીઠી વાગે મોરલી વસન સુનાયા ગુરુ ગમ કા મેં ગબરો સદગુરુ કા મને દિયા ગગન કો. કૃષ્ણ ભગવાન અત્યારે વર્તમાનની અંદર હાજર છે. એની મોરલી વાગી પણ હમણાં કોને કે એની ગોપી બને એની સમજ. ભગવાન અખંડ છે, એની લીલા અખંડ છે, એની વાસળી અખંડ વાગી. પણ જે એનો દાસ બને, ગુરુનો બાળક બને તો અત્યારે મોરલી વાગી. मीठी मीठी वागे मुरली शब्द सुनाया गुरु गम का मैं गबरू सदगुरु का मैंने दिया गगन पर डंका. પણ ક્યારે વાગે? ગુરુ સદગુરુ મહારાજ આપણને શબ્દની ઓળખાણ કરાવે, શબ્દની ઓળખાણ થાય એવો અનુભવ થાય તો શબ્દ પાસે પહેલા આપણે કીધું કે નામ પાસે અખંડ વાજા વાગે. ઝીણી ઝીણી નોબત વાગે દ્રષ્ટિ રાખો, ધ્યાન સુરતા રાખીને સાંભળો તો વચન સુલતાન, આ વચન છે પોતે રાજા છે, સુલતાન છે, રાજા પાસે અખંડ વાજા લાગે. મીઠી મીઠી વાગે મોરલી शब्द सुनाया गुरु गम का मैं गबरो सदगुरु का मैंने दिया गगन पर. डंका वे तेज तखत पर करे किलोला जोर न साले जमका. ओहंग सोहंग होकर समरा प्रेम कहे जीवन का मैं गबरो सदगुरु का मैंने दिया गगन पर. तेज तखत કરે કિલોલા જોર ન સાલે જમકા. તેજ તખત એટલે જે તખત ઉપર પરમાત્મા પોતે બિરાજમાન છે, ત્યાં કોઈ પહોંચી. તેજ તખત તુહી રામ તુહી રામ તુહી. તેજ તખત પર કરે કિલોલા, જ્યાં કોઈ પહોંચી જાય તો અખંડ આનંદ. પિંડ બ્રહ્માંડ થી પરસે ગુરુજી એનો દેખાડો તમને દેશ ગંગા સિટી એમ બોલ્યા ત્યાં નથી માયા કેરો. લેશ ને હું છે ગુરુના દેશની અંદર અખંડ આનંદ છે. તેજ તખત પર કરે કિલોલા જોર ન સાલે જમકાઈ. તખ્ત ઉપર વહી જાય તો એના જોર જમનું પણ હાલતું નથી, એવડો ઈ તખત છે. જમી પોતે આવી શકતો નથી. હાલો ભાઈ, આકાશની અંદર ગમે એટલા સૂર્ય ઉગે પણ આપણા ઘટની અંદર પ્રકાશ પાડીએ. એવડું સ્થાન એવું છે પરમાત્માનું સ્થાન. તેજ તખત એટલે બ્રહ્મનું સ્થાન.
બ્રહ્મનો સ્થાન ને કાળ પણ આવી શકતો નથી. સંતો મહાપુરુષોએ આ તખ્ત ઉપર બેહીને બધાએ આનંદ કર્યો છે. એને કાળની બીક અને જે સંતો મહાપુરુષો એ તખત ઉપર ચડી ગયા તો એના દેહના નામે અમર બની ગયા. જ્યાં પોતે કાળ ખાઈ શકતો નથી, સંતો મહાપુરુષો ઓલિયાઓ જે થઈ ગયા તો દેહ કરીને બધાને જવું પડે છે. પણ એ તખત એવું છે કે આત્મ સ્વરૂપે અમર રહું છું, શ્વાસુ શ્વાસે સ્મરણ કરું, છેલ્લા ફેરે સદગુરુ મળી આવે નહીં, જન્મું કે નહીં. મારું પૂર્ણ બ્રહ્મ છે ધ્યાન લગાયા, કાલ વિચારા ક્યાં કરે, અખંડ સમરણ અષ્ટ પહોર મેં એક સુરતા ધ્યાન ધરે. જો કોઈ બ્રહ્મ સ્વરૂપની અંદર સુરતા સાધી દે, ન્યાય આસન ઉપર કોઈ બેહી જાય તો એને કાળે ખાઈ શકતો નથી. ખરેખર વિચાર કરી દો, બ્રહ્મને કોઈ દી કાળ ખાય ને, કાળ ખાય ને બ્રહ્મ કહેવાય. સૂર્ય હોય ને કોઈ દી અંધારો આવે ને, અંધારો આવે ને સૂર્ય હોય. સૂર્ય હોય તો અંધારું થઈ જાય. અંધારાની કોઈ તાકાત નહીં. સૂર્ય હોય ને અંધારો આવી શકે. એ તેજ તખત પર કરે કિલોલા બ્રહ્મ સ્વરૂપ એ પદની અંદર પોતે આનંદ કરે, બ્રહ્મરૂપ બની જાય તો કાળની કોઈ તાકાત નથી ને પહોંચી. પૂર્ણ બ્રહ્મ છે ધ્યાન લગાઈ આવે, કાલ વિચારા ક્યાં કરે ને કાળ વિચારો. કાળ ને આવી શકે કે સિંહનું બસ્સું નાનું ઊંધું હોય પણ બીક ક્યાં સુધી? સિંહને આગું પાછું મૂકીને જાય તો બીક છે. પણ હવે સિંહના ખોળામાં બેઠો એ બસ્સાને બીક લાગે. ગમે એવા જનાવરા નીકળે ને, હાથી નીકળે તોય ભલે, દીપડા નીકળે તોય ભલે, સીતા નીકળે તોય ભલે, ગમે એવા હિંસક જનાવર નીકળે પણ સિંહના ખોળામાં બેઠો હતી બસ્સાને બીક ન. સિંહની ગરજનાથી ગમે એવા મોટા હિંસક જનાવરો હોય, મોટા મોટા હાથી હોય, પણ સિંહની ગરજ ના થાય તો બધા ઉભા પૂછલા લઈને ભણે. કેસરી કેરા નાદે નાચે, કોટી કુંજર જૂથ જોને. હિંમત હોય તે પોતે પામે, સઘળી રીતે સુખ જોને. સંત કૃપાથી સુટે માયા, કાયા નિર્મળ થાય. જોને એમ કહેવાય છે કેસરી સિંહની ગરજના, જો જંગલની અંદર કેસરી સિંહ ગરજ ના કરે તો એક હાથી નહીં, હજારો હાથી. કેસરી સિંહની ગરજ ના થાય તો હજારો હાથી ઉભા પૂછડા લઈને મને આકાશની અંદર કડાકો થાય કેમ ભૂમિને ધ્રુવે. કેસરી સિંહની ગરજ ના થાય તો મોટા જનાવરો ઉભા પૂછડા લઈને મને. પૂર્ણ બ્રહ્મ છે ધ્યાન લગાયા આવે, કાલ વિચારા ક્યાં કરે. કાળને આવવાનો અવકાશ નથી. અખંડ સમરણ અષ્ટપહોર મેં એક સુરતા ધ્યાન ધરે. આઠે પોર ભજન થાય છે. અષ્ટપોરની અંદર એ નગર જાગૃત થઈ ગયું. જે નગર જાગૃત થઈ ગયું એને સોરને આવવાનો અવકાશ નથી. સોરી ક્યાં કરે? બધા મોહ નિંદ્રા મોતા હોય ત્યાં ત્યારે તારીફ આવે. 1 વાગે, 1:30 વાગે, 2 વાગે બરોબર ખસખસાટી બોલાવતા નાકોરા ડાળ. સોરને એમ થાય કે બરોબર સેટિંગ થઈ ગયું, થઈ પંડી ઠેકી નાખે. જાગી જાય તો આવે. કાળ ક્યાં આવે કે જ્યાં બ્રહ્મ સ્વરૂપ અખંડ સમરણ નથી, ન્યા કાળ આવે. તો સંતો મહાપુરુષોએ આઠે પર ભજન કર્યું એટલે સંતો કોઈ દી મર્યા નથી. સંતો પૂર્ણ બ્રહ્મ છે ધ્યાન લગાયા, કાલ વિચારા ક્યાં કરે. અખંડ સમરણ અષ્ટપહોર મેં એક સુરતા ધ્યાન ધરે. સુરતા શબ્દનો યોગ છે આઠે પર ભજન. ખાતા પીતા બેહતા ઉઠતા ઈશ્વરનું ભજન કરવા માટે ગમે તમે કાર્ય કરો તો કાર્ય છોડવાની જરૂર નથી, તોય આઠે પર ભજન થાય. એવો સહજ યોગ. કેવો યોગ? કે તમારો પ્રાણ જ્યાં સુધી ચાલતો હોય ત્યાં સુધી ઈશ્વરનું ભજન થાય. એટલો સહજ યોગ.
એટલે કોઈ વસ્તુ છોડવાની નથી. તમારો પ્રાણ ચાલુ હોય ક્યાં સુધી ભજન. જો આપણો પ્રાણ ચાલુ સૂતા હોય તોય પ્રાણ ચાલુ હોય, અને તોય પ્રાણ આપણો ચાલુ રહે, સૂતા હોય તોય ભજન થાય. પ્રાણ બંધ પડી જાય ન થાય. હરતા ફરતા ધંધો કરવો, રાખવું હરિમાં ધ્યાન, આ શ્વાસે હરિગુણ ગાતા શું બેસે છે. આમ કે 1 રૂપિયાનો ખર્ચો ને 8 પર અર્ધમે દમના ધ્યાનથી ભજન થાય. અને જ્યાં સુધી તમારો પ્રાણ ચાલુ છે ત્યાં સુધી 8 પર ભજન થાય. પણ મતલબની વાત કે સુરતા શબ્દાઈ જાય છે. યોગ સહજ તમે ખાતા હોય તો તમારો પ્રાણ ચાલુ હોય, હરતા હોય તો પ્રાણ તમારો ચાલુ હોય, જમો તો પ્રાણ ચાલુ હોય, બહાર ફરવા જાવ તો પ્રાણ ચાલુ હોય. જો આપણો પ્રાણ સહજથી હાલતો હોય તો ભજન એમ સહજથી થાય. એ મહાપુરુષે સહજ યોગ સહજ. એટલી જ વાત છે. સવા વાતની વેતમાં યુગ હોઈ ગયા. આપા મતે નો આવડ્યાને કોઈ જાણે સંત સુજાણ, કે સવા વેતની વાતની અંદર એકદમ સહજ યોગ છે. અષ્ટપહોર એક સુરતાની અંદર ધ્યાન ધરે, ધ્યાનની અંદર જોત જલતે મીટિયા અંતર કા અંધારા, ઈરે અંજવાળે અગમ સુજે ભેદ મિલાવો. ઘર કા જો અંદર સુરતા સંધાઈ જાય તો ત્યાં જોત જલી રહી છે. ભગવાનને તમારે જોવા હોય અગમ, ઈશ્વર પોતે અગમ છે ને એનો ઘર અગમ છે. ભેદ મિલાવો. ઘર કા અગમને વસ્તુ ઓળખવા માટે જો ને આ જ્યોતિ પ્રગટી જાય તો એનું ઘર બને છે. ધ્યાનની ધૂનમાં જોત જલત મીટિયા અંતર કા અંધારા, હીરે અંજવાળે અગમ સુજે. અગમ સુજે ભગવાન તમારા ઘટની અંદર ખોવાયેલો છે. ભગવાનને અગમ કહેવામાં આવે છે, નિગમ કહેવામાં આવે છે, બ્રહ્મ કહેવામાં આવે છે. અગમ શા માટે કહેવામાં આવે છે કે આમાં કોઈને ગમ પડતી નથી. બાકી માણસને બધે ગમ પડે. ગમે એવા તમારા બિઝનેસ હોય, ગમે એ વસ્તુ હોય તો માણસની અંદર ગમ પડે, પણ ઈશ્વરની અંદર ગમ ન પડે. બધા ઠાકી ગए. वेद ठाके, वाणी ठाके, ठाके शेषनी महेश, गीता को गम नहीं वहां सदगुरु का उपदेश. ગીતાજી વિરાઈ ગઈ કે ભાઈ ઈશ્વરની અંદર તમારે ગમ પાડવો હોય ને ઈશ્વરને મળવું હોય તો કોઈ પ્રગટ સદગુરુની જરૂર છે. ધ્યાનની ધૂનમાં જોત જલતે મીટિયા અંતર કા અંધારા, હીરે અંજવાળે અગમ સુજે ભેદ મિલાવો. ઘર કા વેદ બતાવનાર જો કોઈ સદગુરુ મહારાજ મળે તો વેદ મળે છે. તેજ તખત પર કરે કિલોલા. કોઈ આવા સદગુરુ મળે તખત ઉપર બેસાડે, માટે બોર આનંદ અને ખુશી કાળની દીધી. તેજ તખત પર કરે કિલોલા, જોર ન સાલે જમકા, શ્વાસ ઉશ્વાસ હોગર સમર્યા, પ્રેમ કહે જીવન કા મેં ગભરું, સદગુરુ કા મેને દિયા ગગન પર. ડંકા તખત પર ઉપર તમારે બેસવું હોય, ન્યા હોય તો શ્વાસ ઉશ્વાસ હોગર સમર્યા. જ્યાં આત્મા ને પરમાત્મા છે, તમારો પ્રાણ છે, એ સીધે સીધો પરમાત્મા પાસે જાય. ક્યાં જાય? સખી ઈચે ઈંડોળા ખાટ, શ્વાસ ઉશ્વાસ આ ઈંડોળે જો કોઈ બેસે ઈસકા ખાય, અને અહીંયા જો ને લેર લાગે તો સીધો પીયું પાસે જાય. અંગમાં ઉઠે લેર જાય પીયું પાસે. ના હૃદયની અંદર જો લેર આવે, એના અંગની અંદર લેર ઉઠે તો સીધો પરમાત્મા પાસે જાય. હા ઈંડોળે તો સંતોષ કે ન ખાવે ફેર સડે ભાઈ. ઘણાને એવું થતું ઈંડોળો ન ખાવ, માથું કરવામાં મોળો જીવ મને થાય સગર સડે.
તો આ હિંડોળે સંતો મહાપુરુષો હિંચકા છે ને આ હિંડોળો એવો સકર ફેર ને માથું કાંઈ જેટલો ઝૂલે ને એટલો આનંદ આવે, એટલો ઝૂલે એટલો આનંદ આવનારની કોઈ દી તૃપ્તિ થાય જ નહીં. જેમ ઈશ્કે મજા, ઈશ્કે મજા. પણ માળા બેહેજ નહીં, એનું શું કરવું હિંડોળે? એમ નહીં બાપા, તેમ એમ તો ગયો તો નવરાત્રી છે તો તાર માતાજી ફરતા રાઉન્ડ મારતી રાસ લેવી, બહુ સુધરી ગયેલા થોડો ઘણો ડિસ્કો કરી લઈ. પણ ગણપતિ ઉત્સવ ગયો એનાથી વધારે થોડાક સુધરી ગયેલા એકાદો પેકી મારી લેવી. માણસને એમ હશે ભગવાન ઈ હાટો જ લવે ડિસ્કો કરવા. ભગવાન ઈ હાટો જ લાવે. ભગવાન પધરાવે, ઠીક છે, બધું પધરાવવું જોઈએ, ભગવાનનો મતલબ છે. પણ ભગવાન હોય ને પિક્ચરના ગાણા તો એ આપણને ખ્યાલ હોવો જોઈએ. ભગવાન બેઠા ને પિક્ચરના ગાણા વગર ડિસ્કા કરે. માળા એ પાછા એમ કે મીરાય નાસી દીધા, આપણે શું વાંધો? મીરા નાસી દી, ભગવાન પાસે નાસી દી, તેની ભામ પાસે નાશો. જગતને દેખાડવા. મીરામાં આપણો ઘણો ફેર નહીં. આ હિંડોળે જો કોઈ વર્તમાનની અંદર બેહવા થાય તો અત્યારે આનંદ આવે. બેહવા જોઈએ કોઈ મરદ બનીને કોઈ બેહે એનું કામ છે. તો શ્વાસ ઉશ્વાસ આ વગર સમર્યા પ્રેમ કહે જીવન કા મેં ગભરો સદગુરુ કા મેને દિયા વિગત પર. ડંકા બધાય સંતો મહાપુરુષોએ શ્વાસ ઉશ્વાસ સમરણ કર્યું, આયા સમરણ કરે એટલે સીધો ન્યાય. એવડો માર્ગ છે ભગવાનને તમારે મળવો હોય એવડો માર્ગ, બીજો ભગવાનને મળવા માટેનો બીજો કોઈ માર્ગ નથી. કર શ્વાસન કી સુમિરન જપ જંપા જા પરમ તત્વ કો ધ્યાન ધરો સોહમ. સોહમ પરોવી પવન में बांधी मेर सुमेर ब्रह्म गांठ हृदय धरी किस्मित माला फेर माला ही निश्वास की फिरेगा कोई दास सोरासी भटके नहीं कटे कर्म को. आज જો તમારે ભગવાનને મળવું હોય તો મહાપુરુષો કે આ પ્રમાણે માળા ફેરવો, આ પ્રમાણે માળા ન ફેરવો તો ફેરવો ન મળે તો પછી અમને કહે. અને એ પ્રમાણે જે પ્રમાણે માળા ફેરવી પડે એ પ્રમાણે આપણે માળા ફેરવતા પ્રમાણે ને એ પ્રમાણે જો ખરેખર માળા ફરે તો મળે જ. જ્યાં સુધી બે શેડા આઘા હોય, ભલે થોડોક જ આગ હોય પણ ભેગું થાય તો અર્થિંગ આવે. ભલે આમ જરીક જ આમ તો આગ હોય, આમ જરીક જ એટલો ફેર હોય પણ ભેગું ન થાય એવો તે અંદર પાવર આવે. ભેગું થાય તો પાવર. આગ હોય આગ. આ ભેગું કરી દેવાનું છે. મારાથી પ્રમાત્મા જુદા નથી એમ ધારીને જો કોઈ ભજન કરે તો અત્યારે તેને અનુભવ થાય સ્વરૂપનો નામ. પણ આગોય ના ગો બધાને એમ છે કે મારાથી ભગવાન જુદા છે અને એ બહાર જાય તો જ. પણ આગો છે ત્યાં સુધી પાવરમાં કોઈ સુરતા સુગડને સમેટે તો તારા ગઢની અંદર સાવે. બેટે બાહિર વાસના બહુ ફેલાવે, નજર નો રાખે નેઠે, કિરતવત બહુ જાય જાય બદરીને બેટે કોઈ સુરતા સુગડને સમેટે તો તારા ગઢની અંદર સાહેબ. બેટે જો ફેર ભાંગી જાય શેડો અટી જાય કામથી. એટલો જ ફેર ભાંગવાનો છે કે મારાથી પરમાત્મા જુદા નથી. જો એવો શ્રદ્ધા વિશ્વાસ રાખીને કોઈ ભજન કરવા બેહે અને જો બાવણાને ટકોર મારે એવો શ્રદ્ધા વિશ્વાસથી અત્યારે ડેરો ખુલ્લી જાય, અત્યારે બાવણા ખુલ્લી. એવો ક્યાં વિશ્વાસ? એવો વિશ્વાસ નહીં હોય તે માથા પસાડો તોય દરવાજા નીકળો. બોલો સદગુરુદેવની, મહારામ બાપાની.
પોપટરામ બાપા લાભેશ્વરના ઉગમ ફોજ